સીતારામ બધાઈને રેડી થઈ ગઈ છે સ્કૂલ જવા માટે અને હજી 5-7 મિનિટની વાર છે. કામ થઈ ગયું છે. બાએ નાસ્તો પાણી કરી લીધા અને લગભગ અડધી પોણી કલાક પહેલાં નાસ્તો પાણી તો કરાવી લીધા અને હવે પાછા જો સૂઈ ગયા છે. અત્યારે ટેસ્ટથી આખી રાત જાગવાનું અને અત્યારે એક ઝોલું લઈએ છે. હવે કેટલીક વાર હુવે એ ખબર નહીં. મારે હમણાં સ્કૂલે જવાનો સમય છે ને, એક્ઝામ શરૂ છે, પ્રિલિમ પરીક્ષા ચાલુ છે, એટલે સ્કૂલે જવાનો સમય 7:45નો છે. 8:15 અહીંયા પહોંચીએ તોય હાલે. એટલે હુતાશ ત્યાં સુધી મારા જીવની શાંતિ છે અને એના જીવની શાંતિ. એની બાજુમાં અત્યાર સુધી હું બેઠી હતી, બેઠી માથામાં એના હાથ ફેરવતી હતી ને, એને ખબર નહીં બેઠા હતા ને નાસ્તો કરાવી લીધો. આમ તો હું એની બાજુમાં નીચે શેટીએ બેઠા હોય ને તો એને શેટીએ બેઠી હોય, હવે પછી અહીં હું ટેકો લઈને બેહું. એ હુતા હોય. અત્યારે સૂઈ ગયા છે ઓઢી અને નીંદર જોઈને નાખોડા એવા ધીમે ધીમે નાખોડાનો અવાજ આવે. બા નાખોડા બહુ બોલાવે ફૂલ નીંદરમાં હોય ને ત્યારે. આ જીવડાએ જીવનની અંદર એટલા બધા ઢહેડા કર્યા છે, એટલા કામ કર્યા છે કે આપણે એને વર્ણન ન કરી શકીએ. કારણ કે બા નાના હતા ને ત્યારથી જ મારી જેમ સાસરે આવી ગયા હતા. 16-17 વર્ષના કહેતા હતા કે હું સાસરે આવી ગઈ. સાસરે આવ્યા ને ઉપરા ઉપર સંતાનો ભગવાને આપી દીધા. શરૂની અંદર તો વાંધો નહોતો, બધા ભેગા નહોતા ને પછી આપણે ભાઈ તો અલગ થવાના જ હોય. પછી 6 છોકરા અને મારા સસરાની તબિયત જે છે એ હાજીને માંદીને એવી રહેતી. તો બાઈએ મારી જેમ જીવનમાં સ્ટ્રગલ બહુ કરી છે. દિવસ ઘરકામ કરતા અને રાતે માટીના કારખાનામાં બા જતા. બહુ બાઈએ મારાથી વધારે કામ કર્યા છે. કામ કરી અને બધાય સંતાનોને હારી લઈને ચડાવ્યા, ભણાવ્યા. એક અમારો ઘરવાળો જે છે એ ન ભણ્યો, થોડુંક ભણીને ઉઠી ગયો, એટલે હવે એના ભાગના ઢહેડા બાની જેમ હું કરું છું. ભણેલું કામ કરે અને અભણ કામ કરે. અભણ છે ને એ મજૂરી કરે, એટલે કામ વધારે કરે ને તો એને વેતન ન મળે બહુ, અને આપણે થોડાક ભણેલા છીએ એટલે વાંધો ન આવે. પછી મેં વિચાર્યું કે જિંદગી આમાં ન નીકળે, રિક્ષામાં તો હાલો બાની જેમ હું વળગી પડું. અને બાની એવી ઈચ્છા હતી કે તું પણ હોશિયાર છો ને તો હું ઘરનું કામ કરીશ, તું ભણવા વહી જા. એમ કરી અને 11થી અહીંયા ચાલુ કર્યું. બધાય મને કહેતા હોય કે બેન તમે કેટલું ભણેલા છો. 10 ભણી અને હું સાસરે આવી હતી. 16 જ વર્ષની હતી. સાસરે આવી ગઈ ને ત્યારે 16 જ વર્ષની હતી. પછી 11માં મેં અહીંયા બાલુબા વિજ્ઞાન ભવન છે ને ત્યાં મેં એડમિશન લીધું. 11, 12 પછી મારો મોટો જે છે ને એનો જન્મ થયો. ભગવાને સંતાન આપી દીધું એટલે આપણે સ્વીકારી લીધું. અને 2 બાળકો જન્મ્યા એટલે વચ્ચે થોડોક ડ્રોપ લઈ લીધો કે છોકરા થોડાક સમજણા થઈ જાય અને આપણે ભણવામાં વિઘ્ન ન બને. પછી પાછું મેં કોલેજ રેગ્યુલરમાં કર્યું. અહીંયા માધવાણી કોલેજ છે, એની અંદર પોરબંદરની 2 છે ને ગર્લ્સ કોલેજ છે, મહિલા કોલેજ જેને આપણે કહીએ. પણ મેં મહિલા કોલેજની અંદર એડમિશન મેં નહોતું લીધું, કારણ કે ત્યાં રેગ્યુલર જવું પડતું. ને આ બોയ്સમાં છે ને ક્યારેક ન જઈએ ને તોય હાલતું, કારણ કે મારા છોકરા નાના હતા તો ઘણા કામ હોય. એ પછી માસ્ટર કર્યું 2 વર્ષ અને BEd કર્યું. આટલી ડિગ્રી લીધી મેં અને પછી અત્યારે હું જોબ કરું છું. છોકરા નાના હતા ને ત્યારે મને ગવર્મેન્ટ જોબ મળી ગઈ હતી, પણ બહુ દૂર મળી અને પગાર 28,000 હતો. એટલે મેં એ જોબ જાતી કરી, કારણ કે ત્યારે મારો છોકરો સાયન્સની અંદર હતો અને એનું ભણવાનું બગડે. મેં જો ત્યારે જોબ લીધી હોત તો આજે એને ગવર્મેન્ટ જોબ ન મળત. એટલે મેં મારું ના વિચાર્યું, છોકરાનું વિચારી અને અહીંને પડી રહી પ્રાઇવેટમાં. જોબ તો ઘણી જાતી કરી મેં, 2-3 વખત જાતી કરી. દૂર મળતી હતી. પોરબંદરમાં પ્રોપર નહોતી મળતી એટલે ગઈ નહીં. આવું છે. એટલે હજી બાની જેમ મારી ઢહેડા ઉતરા નથી. પણ બા માટે મને દુઃખ એટલા માટે થાય છે કે જીવનની અંદર હવે એને બધુંય સુખ છે. કામની ચિંતા નથી, ખાવા પીવાની ચિંતા નથી, સેવાની ચિંતા નથી. મોટો તો તકલીફ શું છે ખબર? વૃદ્ધાવસ્થાની અંદર માણસોને એકલતા હોય. પહેલાં માણસ છે ને યુવાનીની અંદર લોન ભરે, લોનમાં જિંદગી યુવાની લોનમાં કાઢે અને વૃદ્ધાવસ્થા અલોન એટલે એકલતામાં કાઢે. બાને એવું નથી કે ઘરના એક ખૂણાની અંદર આપણે એને રાખી દઈએ, જે રૂમનો ઉપયોગ ન થતો હોય, જ્યાં માણસો ઓછા જતા હોય અને અવર જવર ઓછી હોય, ત્યાં જ વૃદ્ધોનું જે નિવાસસ્થાન હોય. ખરેખર તમે લગભગ જોયું હશે.
પરંતુ અમારા બા જે છે ને મેન હોલની અંદર છે. માણસ આવે જાય પણ અંદર અમારી જાળીએ આવે ને તો એ બા દેખાય ને બાને બધાય દેખાય. એટલે બાને તો બહુ સારું છે એ બાબતની અંદર. પણ બસ ભગવાન એના વૃદ્ધાવસ્થાની અંદર એને આ સુખ ભોગવવા દે. કારણ કે યુવાનીની અંદર તો બિચારા ઢહેડા સિવાય કંઈ કર્યું જ નથી ને મારા બહુ કામ કર્યા છે. આજે હું કંઈ બાની સેવા કરું તો એ નવાઈની નથી. જોકે દરેક માતા પિતાએ એના સંતાનો માટે ઢહેડા કર્યા જ હોય, દરેક માટે, એક માટે ન કર્યા હોય. પણ આપણે આપણી ફરજ એને કર્યું છે, હવે આપણો વારો છે એ ફરજ સમજી અને કરીએ તો વાંધો ન આવે. બસ મારી તો ભગવાન પાસે એટલી પ્રાર્થના છે કે બા જે છે એને ભગવાન કોઈ પણ પ્રકારના દુઃખ ના આપે અને હાલતા ચાલતા હરિના ધામમાં લઈ લઈએ તો એના પણ તકલીફ ન થાય અને આપને પણ તકલીફ ન થાય. આપણે તો તકલીફ શું થાય, બીજું કાંઈ ન હોય. બહુ થાય તો આપણે રાયડું નાખીએ, ઊંચા અવાજે વાતો કરીએ, ગામે ગામે ઘરે ઘરે જઈને કહીએ કે મને તકલીફ છે. પણ એ બિચારા તો હાલી ચાલી એ શકતા નથી, બોલી એ શકતા નથી, માંડ બોલે. અને માનસિક અવસ્થા જે છે એ ક્યારેક સારી હોય ને ક્યારેક ના હોય. વૃદ્ધાવસ્થામાં બધાય ના હોય. મારી માની હાલત આવી જ છે. એને એ બિચારા માનસિક અસ્વસ્થ ક્યારેક થઈ જાય. તો ઘટપણ આપણું કેવું છે એ આપણે ઉખેરીને જોયું નથી. એટલે જ્યારે જોવાનીનું જોર બતાવવાનું મન થાય ને ત્યારે આવા વૃદ્ધોને જોઈ લેવા. અને જ્યારે એમ થાય ને કે ભક્તિ જે છે, ભગવાનનું નામ, સારા કર્મો અથવા તો સદવિચારો, બીજાનું સારું કરવાની ભાવના, આવું બધું વૃદ્ધાવસ્થાની અંદર કરશું તો આ બધું મિથ્યા છે, ખોટું છે. ત્યારે કાંઈ નહીં થાય. અત્યારે બહારને આપણે ભગવાનનું નામ લેવડાવીએ ને તો મોઢું ફેરવી જાય છે. વૃદ્ધાવસ્થામાં જુવાનીમાં જે કર્યું ને એ જ કર્યું તમે. એ પછી સત્કર્મ કર્યું કે ખરાબ કર્મ કર્યું. વૃદ્ધાવસ્થામાં નથી થતા ખરાબ કર્મ, નથી થતા સારા કર્મ. જે યુવાનીની અંદર તમે કર્યા ને કર્મ, એનું ફળ વૃદ્ધાવસ્થામાં તમારે ભોગવવાનું છે. એટલે સારા કર્યા છે તો જો બાઈએ સારા કર્યા છે તો એને સેવાવાળું તો છે, અને જો ખરાબ કર્યા છે તો સેવાવાળા નહીં મળે. અત્યારે ભલે ચાહો જલાલી અને રાજપાટ ભોગવતા હોય પણ વૃદ્ધાવસ્થા ચોક્કસ બગડશે. કારણ કે એ સમયની અંદર કોઈ સેવા કરવાવાળું ન હોય અને હાથ પકડી અને કોળીઓ મોઢામાં દેવાવાળું ન હોય. ત્યારે સમજી લેવાનું કે ક્યાંક ને ક્યાંક આપણે આપણા કર્મોને ભોગવીએ છીએ. કર્મો આપણને જેમ ગાય વાછડાને ગોતી લે એમ કર્મ આપણને ગોતી જ લે છે. એટલે કર્મ કરતાં પહેલાં 100 વખત વિચારવું. અને વૃદ્ધાવસ્થા આવશે એ મનની અંદર નક્કી જ કરી લેવું. કારણ કે આ પૃથ્વી પર રાજાથી માંડીને રંક સુધી વૃદ્ધાવસ્થા કોઈને છોડતી નથી. આ સત્યને જાણ્યા પછી જ સિદ્ધાર્થ જે ભગવાન ગૌતમ બુદ્ધ થઈ ગયા ને, એ સિદ્ધાર્થ રૂપે બાળક રૂપે જન્મ્યા હતા. આ સત્ય એને સમજાણું કે વૃદ્ધાવસ્થા આવે છે, રોગીશ થતા આવે છે, મૃત્યુ આવે છે. આ જાણથી બિલકુલ અજાણ હતા. જ્યારે એને ખબર પડી ને ત્યારે જ એ મહેલ છોડી અને તપ ધરવા વયા ગયા હતા. એટલે આપણે પણ સમજવાનું છે કે બધી અવસ્થાઓ આપણા જીવનની અંદર આવશે. અને જે આપણે દોડી અને હળિયું કાઢીએ છીએ, જેના તેના ઘરની અંદર કજિયા કંકાસ ઉત્પન્ન કરાવીએ છીએ, જેના તેના રોટલામાં પાટું મારીએ છીએ, અથવા તો આખો દિવસ બેઠા કોકની નિંદા કોથલી કરીએ છીએ, તો આ બધા જ કર્મોનું ફળ પાછું વળીને આપણી પાસે આવશે. જેટલું આપણે આપીએ ને કોકને, એનાથી આપણે ખબર જ છે કે તમે એક ઘઉંનો દાણો વાવો એટલે એ ઘઉંના છોડવો ભગવાન ઉગાડે. અને એની અંદર તમે એ દાણાને ગણો ને તો લગભગ એક દાણામાંથી ઘણા બધા દાણા હોય. આપણે ગણ્યા નથી પણ 1000 ગણું કરીને આપે છે ઈશ્વર. એમ આપણા કર્મો સારા હશે તો 1000 ગણા થઈને આવશે, અને ખરાબ હશે તો 1000 ગણા થઈને આવશે જ. એટલે વિચારવાનું કે વૃદ્ધાવસ્થા સુધારવી હોય, આપણું જીવન સુધારવું હોય, અને આવતો ભાવ માણા કે આવતો ભાવ કોને જોયો. અત્યારે મજા કરી લ્યો ને, ભોગવું ભાગશાળી ભોગવવાનું છે, સુખી થવાનું છે, આનંદ લેવાનો છે, પણ કોકનું બગાડીને નહીં. આપણો ચૂલો પેટાવવા માટે થઈ અને કોકનો ચૂલો ન ઓલાઈ જાય એનું ધ્યાન રાખવું જોઈએ. કારણ કે આપણું બાળક જ્યારે 56 ભોગ ખાતું હોય અને બીજાના થાળીમાં ટાઢો રોટલો ન પ્રાપ્ત થતો હોય આપણે કારણે, તો એના જેવા અભાગ્યા આપણા સિવાય કોઈ હોય નહીં. તો મિત્રો, આવા જ મારા વિચારો સાથે મારા વિડીયા ગમતા હોય તો મારા વિડીયાને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ. સીતારામ બધાયને. બાન બેહાડ્યા થોડીક વાર તડકે, એને તો છાંયો આવે છે. બહાર જોવે બેહે તો થોડીક વાર બધાને મોઢા જોવે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મળવા આવ્યા. બહાર જરીક વાર બેહે ને મગજની સમતુલા થોડી ખારી લે. અહીં બે અહીંયા સભા છે, શુક્રવાર છે ને, સભામાં જાવું. હા બેહું લાવું. એની સભા તો હું કરું બટા.
બાની મારી સભા ચાલુ જ છે. અમારે તો 365 દી સભા હોય. સ્વામિનારાયણના વ્યુઅર્સ છે ને બધા જોવે ને, પછી સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ બેન બાને સારું થઈ જાય તો ભગવાન સ્વામિનારાયણ જે અક્ષર પુરુષોત્તમજી એને ધામમાં બોલાવી લઈએ, તો ધામમાં બોલાવી લઈએ તોય ભલે, અને સારું થઈ જાય તો બેમાંથી એક થઈ જાય. મગજ ઠેકાણે રહીએ ને તો સારું, મગજ હરખો રહીએ તો ક્યાં નડે કોઈને, એટલા ક્યાં આપણે દેવા કોઈને. જો તો એની ઓલા ઢીંઠાનું ઉપાડ્યા ઢીંઠા હું આમાં છે, આમાં અહીં જો, જો તો હાથમાં નહીં બધું કેવું કર્યું, કેવું લગાડ્યું ભગવાન. આવા લગાડે, આમાં ગમે એમાં હાથ ભરાવી દઈએ, નીચે બેઠા બધાય મટાડવા અલબા છે ખબર છે. અને હારી પાકણી માટી નથી થી આ કાલ આ પાકો પગમાં અને જો તો ખરી બધે બધે લગાડ્યું છે. તઈ ધ્યાન રાખવા છતાંય હાવ કેવું અમાર ઘોયરા બેઠા તો રીએ પલંગ ખાટલામાં હતોકમાં છે ને હું તેથા નથી ઉતરતા, હા. આ 4 પગે હળિયું એ જ નથી હલાતું કે કઈ એટલે આ 4 પગે હળિયું કાઢે. હા ત્યાં હતા જારી નીચે હાથ આ રાખી જાય બોલતા એમાં હતા એમાં જ લઈ ગયું તું. અને તેદી લઈ ગયું નહીં, જેમાં જ આમ કરીને આમ બહુ જ આમ નીચેથી હાથ હાથ કરીને કરીને જારીમાં ખેંચે નીચે હાથ જારી, નાખીને હા. પછી ઓલું ખોલવાનું કરે. હે, આવા આદિત્ય પંચોલી, આવા આદિ આદિત્ય બા બોલાવે, બાપા છે આ બા બોલાવે છે. બા તો હીરો જેવો થઈને આવ્યો હે આદિત્ય તો. ટ્યુશન માં જવાનું. ટ્યુશનમાં જા કે તું ભણાવી કે બેન ભણાવજે, કોણ ભણાવીએ? એટલે મેડમ ભણાવશે કે તું ભણાવીશ? ઈ ભણાવે મેડમ ને. અને તારા આના મેડમ તને બોલાવી જય બહુ સ્વામિનારાયણ. પરાક્રમ કરતો હશે. મને ખીજાતી હતી. મને કે દોખાન કરે. મેં કીધું તમે મને કયો, હું કેને કહેવા? મને એમ કે ઈ બેય જાય તારે ભેગા. કહેવાય ને કે કલયુગના છોકરા આવા જોઈએ. ત્યાં તો તાળું માર્યું તો શું કરવા ગયો ઈ? ખબર નહીં. ઈ ઓલી છોકરી જતી હતી ને ભેગો ગયો. અહીંયા આવતો રે. એની યાદ એટલે એને બિચારાને એમ કે રમવા આવે માર ભેગી. હદ છોકરાઓ માટે હદ નિર્ધારિત ન કરાય, જવા દેવાય એને બધે. ક્યાં રોકું છું? ઈ પણ ઉભો રહી ગયો. હા, પણ ત્યાં તાળું માર્યું ઈ ઘરે ગયો ને એમ કે આ રમવા આવે એવું થયું. થાકી ગયો. ઉપર બા બોલાવે બાને કેતો કેમ છે એમ. લક્ષ્મણ મામા બોલાવે ઉપર. કેતો લક્ષ્મણ અહીંયા, મામા અહીંયા. ઉપર લક્ષ્મણ મામા બોલાવે. બાને બોલાવતો કેમ છો બા? નથી લક્ષ્મણ થી તો એવો બે કે એકદમ આની એક ફેર ધમકાયો હે નકર નો દીવે. હા એકવાર એને પાછળથી ખેંચી લીધો તો. હા એટલે સ્કૂટરમાં જાતા હતા ને, વાતું કરવા ખાલી થોડીક વાર ઊભો રહ્યો. તો આમ માહેથી આમ ખેંચી લીધો. મને પકડ્યું તું ને ખેંચી લીધો એટલે બાને બાર મજા આવે, બધા વાતું કરે ને બેહે ને બાયણે નીકળીએ તો હા સાંભળે તો નહીં બિચારા સાંભળે પણ નહીં, બધું પણ જોવે ને બધું. જોવે ને તોય બહુ છે એના માટે. આજ વળી ને કેક માર બાયણે જાવું તો આપણે ક્યાં ના પાડીએ, ભલે ને અડધી કલાકમાં બેહવું પડે. બેહે તો થાય ને, બેહવું જ નથી. આ તો 4 પગે હળિયું જ કાઢે, હળિયું જ. હે આદિની જે આદિ 2 પગે કાઢે ને 4 પગે કાઢે. કેવું લગાડ્યું બધું ચોપડું ખરી ટ્યુબ ને એનું જતન કરવું. હમણાં તો નવરાવાય નથી દેતા, રાયડું નાખે અડીએ જ તો રાયડું જ નાખે. તારા રાયડું નાખે એમ જોઈને જો બધા સામું જોઈ રાખશે. બા ગેમ રમવાનું કઈ જોઈને પાછો બાને જય શ્રી કૃષ્ણ કર એટલે આ વિડીયોમાં તું આવી જા. પછી વિડીયો જોજે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ બધાને મજામાં. જય સ્વામિનારાયણ. હા બેઠા બેઠા હો. અમારે બેઠા છે. ઓહો વરોના છે હામ હામાં બે રીસ કરે છે. કોણ પેલા જાય? જમનામાં બિચારા વિકેટ પડી ગઈ. અમારા હતોકમાની લાખીમાની હજી સલામત છે. કેવા જઈ બાયણે થાય મગજ સ્થિર રહે ને તો મને અમારે તો મજા આવે. ફરિયામાંય ના આવે ને ઓસરીમાંય ન બે. જોહુંદી વિડિયો ને બાકી તો ઈ કેવા કરે. કઈ કામ કઈ કર લેતા. આરે લેપડા હમણાં તો છે ને ભાઈ શીખા નથી, ખબર જ નથી. ટોયલેટ કરીને વીખે પછી બધું એવું આપને કેવું થાય. આખો દીમાં 10 ફેર એવું કરે. જે જોવે ને એને આમ કઈ ખાવા માંડે. નહીં તો સવારથી ઉઠીને બોલો ને તોય હા અજીત તો એમ કે ધોડ રાયડું નાખે મને. મગજ સ્થિર થઈ જાય ને તો વાંધો ના આવે. કરતા નથી ને કાંઈ તકલીફ ઈ નેપી પડે. આ પ્રફુલ્લા દઈ ગઈ, પ્રફુલ્લા ત્યાં પ્રફુલ્લા જો અમારે જ્યાં પ્રફુલ્લા બેન છે ને આ બાજુ દેખાય તમને અમારા પ્રફુલ્લા બેન. આ અમારા બેન બાને નેપી પહેરાવી ગયા હતા કે તમને હરખી નહીં પહેરાવતા આવડે ને તો લાવો હું પહેરાવી જાઉં. એને કાંઈ મળી હતકમાં પહેરાવે ને, મોટી આવે. પણ જેવા પ્રફુલ્લા બેન પહેરાવી ગયા ને એવી અડધી કલાક રાખી પછી કટકા કરી નાખી. બધાય મને જોતીન ઉપાધિ ન હોય ને વિડીયો તો તમારે ક્યાં ઉપાધિ હોય બેન? તો આ કાંઈ ચિંતા ના હોય ને બધું ચોખ્ખું એ રહે. આ તો હું એટલું સાફ રાખું ને, ફિનાઇલનું આખું ડબલું લઈએ ને 5-6 દી હાલે. તો જોયે જ ને. એટલી બધી 2-3 વખત પોતા ફિનાઇલથી નાખે ને પાછું રૂમ સ્પ્રે કાલ તો લઈ આવ્યા. પછી હા આવે ને મોટા જોઈએ ને તો કેવા
પોપટની ચાંચ જેવું મોઢું કરીને બેઠા છો બધા હમ જોઈ નાખે છો કોણ દેખાય આમાં કોણ દેખાય બાને જય શ્રી કૃષ્ણ તો કરે જય શ્રી કૃષ્ણ કર લે જય યોગેશ્વર કર હાલ આમ જો લાઈક કરજે છે તારો વિડિયો આવશે જો આમાં તું આવીશ આમ ચશ્મા વાળો આદિત્ય જો અમારા ચશ્મા વાળા આદિત્ય ભાઈ છે જાવ જરાક ભાઈ બેસ તો કરી જો ખોરામ નો બેહી જાતો બેસ જો એ તો હાથન ને બેહી જો આમ અમારે છે ને આદિત્ય ભાઈ છે અમાર ભાણકીનો દીકરો છે કેમ છો બધા કેમ મજામાં છો કેમ છો બધા બધા કેમ કેમ છો મજામાં મજામાં બધાય મજામાં બધાય અમાર વિડિયો ગમે તો લાઈક કરજો એ વિડિયો ગમે તો લાઈક કરજો અને શેર સબસ્ક્રાઇબ કરજો શેર ને સરપ્રાઈઝ કરજો મને સરપ્રાઈઝ આવડે સરપ્રાઈઝ આવે લે વાહ રે વાહ કામનું શીખવાડે તાર પાસે સ્મેલ તો અસલ આવે છે સ્મેલ તો અસલ આવે મેલ થાય છે આ તો હીરો જેવો લાગે ટ્યુશન માં ધ્યાન રાખજે કોઈ છોકરીઓનું હો ફોન કરી છોકરીઓનું ધ્યાન રાખજે હો ભાઈ તું ક્યાંક હીરો હે હીરો અમારે લખે એમાં આઈ લવ યુ મમ્મી એમ લખી ચીઠી લખે આ કરે મેં કીધું મને નાખે તો વાંધો નહીં કે બીજા નાખે તો બાજુ આવે એ આદિત્ય એવો કરે તું જો આ છોકરો કેવા પરાક્રમ કરે છે એ આદિત્ય આદી ચશ્મા બાર હરખા પહેર લે બેહીએ ને તો અમને આમ મીટિંગ થાય પણ અમારે બાર બેહવાનો વારો જ મને નતો ખબર ને આવતો આપણે માં જાતા હતા ત્યાં મારા પાસે વિડિયા ઉતાર્યા હતા એને ખબર છે ને હે એ ગુડી વિડિયા મારા પાસે ઉતાર્યા હતા ખબર છે ને ગયા હતા ત્યાં આમ તાર કોરામ બેસવું હોય એટલી વાર ચશ્મા પહેર કેટલામ ભણે તું કે તો ખરી બધાયને કેટલામ સ્ટાન્ડર્ડ માં છે કેજી યુકેજી હું બે એટલે હું હજી કેટલીમાં જ છે ઢાંઢો કેજી હે કેટલા વર્ષનો છે છઠ્ઠું હાલે ઠીક હોય 5 પૂરા થયા હે છઠ્ઠું બસ ફર્સ્ટ માં આવે નાની નાની ક્લાસ હતી ને હજી પસંદ છે એમ નાની ક્લાસ કોને ન પસંદ હોય હા પછી મોટી ક્લાસ માં આવે તો એ મોટા મેડમ આવશે હમ. લાકડી લઈને ચાલ બહુ બધું લેસન આવે ને ચલ મેરા ઘેવડા ટીક 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 પછી એમ કે ચલ મેરા ઘોડા ટીક 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 એ લકડી કી કાઠી આલે લકડી કી ઘોડી એમ કે કઈ લકડી કી કાઠી એવું કે ગીત છે ને કાઠી પે ઘોડા ઈ તો અમને મોઢે થઈ ગયા ઘોડે પે નીકળી ઘોડે કી ધૂમ પે જો ના એ ગાતો ઈ તને આવડે તો આદિ ક્યું दौड़ा 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 ये तो घोड़ा घोड़ा कितना तगड़ा है देखो कितनी चर्बी है એ પ્રફુલ્લા બેન સરસ ગીત આવડે पर घोड़ा अपना अरबी है બધી ડોકું કાઢ્યું ઓડે એમ ચાપલી ને ચાપલી તો અમારે ચાપલી ચાય અમાર બોડી કાઢશે आई चपली चपली अरे ચાપલી છે ને અહીંયા જ બેહે અમે બાઈને બેહીએ ને તો એ વચમાં બેહે ઘરનું રખોલું કરે બા પાસે જ બેઠી રહી આખો દી બા પાસે બેઠી રહી આવજે તું બા હોય અંદર ડેલી પકડાવજે આ તોડી લે આમાં બેવી બહુમાં તોડશે છે ને અમાર ચાપલી છે એનું નામ ચાપલી એટલે જ રાખ્યું છે મોજ પડી ગઈ બધા એને બાને નો આજે ડોકા કાઢે નહીં કે આજ ફોજ કોણ આવી ગઈ બારોબાર કોઈ દી આવે નહીં ના ના એ કઈ બેઠા માલિક બેઠા છે બિચારે માલિક અહીં જ બેઠા છે અને આ બધા જાણીતા હે આ તો બધાય જાણીતા જ છે ઈ કે નહીં તો બાયણે નીકળીને ભાવ કરવું એમ આ પ્રાણી સાનમોનું બેઠું તે સારું છે એને કઈ ગમે દરરોજ લઈ આવે હે આ હું ક્યાં ના પાડું આવે તો મારે શાંતિ મારે કોકના મોઢા જોવા જરીક વાર મળે અંદર ને અંદર ઓલા ડબ્બાની જેમ પુરાણી બારણા બંધ કરવા પડે હમણાં જ મારે નહીં તો જારીમાં નાથ નાખીને લોહી કાઢે એ મો આંગળી નો અડતો હોય ને એને બટકું નહીં પડતી ગરજ નહીં પડી અમારા આદિત્યન છે ને કુતરી હારે રમત થાય છે અત્યારે એને ચાપુ આજ અન્ના મને આજ હે અન્ના મને આપણે શું રાખીએ ખબર હું રાખીએ કે ને મને કેમ ખબર હોય અબ્દુલ અબ્દુલ છે ને વખત ગાંડો છે અકડુલ ને એવા નામ હોય ના એને રાખીએ કઈ ખરખું રાખ ઓલું નહોતું સ્કૂબી ડૂ નહીં આ સ્કૂબી સ્કૂબી ડૂ રાખીએ પપ્પા શું મને સ્કોબા ડોબર નહીં આવડે ને હે મને હેલુન હટ સાપલી હારું છે સ્કૂલ સ્કૂબી ડૂબી સ્કૂબી ડૂબી સ્કૂબી ડૂબી સ્કૂબી ડૂબી હા આવડી ગયું એટલે આ તો મારો શિક્ષક લાગે છે હું આખા ગામને ભણાવું ના મને ભણાવે છે હે છોકરો હરખાઈ ગયો આજ છોકરાને મજા આવી ગઈ આમ કરે મજા આવી ગઈ છે ને અહીંયા ઓલા ઘરે જાવ તમારે ઘરે જાવ મોજ બા નહીં પડી આ ગઈ ભલે છે નહીં
એટલે તો હું તમને પૂછતી હતી કે તમે અહીંયા હો તો હું આવું. એકવાર અંદર પગ રાખી હાલો આવજો બધા, સીતારામ. બા બેઠા ત્યાં સુધી હું બેહી લઉં ઘડીક વાર. જેવા ઈ ન્યા જ બેઠી હોય ને જગ્યા છે ઈ બેડ ઉપર. આવજો બધા. તમારી ખુરશી